છે એ રાજમાર્ગ પ્રગટ કરવાની જવાબદારી તને સોંપું છું. એમ ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી અરવિંદને હાથોહાથ ગીતા આપીને કહ્યું. એ સમય શરૂ થઈ ચૂક્યો, એ સમયનો પ્રારંભ થઈ ચૂક્યો, પણ એ સમય જે માણવાના છે, એ સમયના જે માલિક થવાના છે તે આપણા વારસો છે, આપણા સંતાનો છે, જે આ સમયના માલિક બનવાના છે, જેને શ્રી અરવિંદે ન્યૂ ટાઈમ અને ન્યૂ સ્પેસ કહ્યા છે. આ કૃપાનું જે પ્રતીક, આ દેશને આ કૃપા મળી, આપણને આ કૃપા મળી, આ સમયને આ કૃપા મળી, માનવ જાતની સંસ્કૃતિને આ કૃપા મળી, જગતનો ઇતિહાસ અને જગતની ઉપર લાગેલી કળિયુગની પકડમાંથી મુક્ત થવાનું, જગતને ઉત્ક્રાંતિના એક ઊંચા તબક્કે પહોંચવાને માટેનું સદભાગ્ય જે કૃપાથી પ્રાપ્ત થયું, એ કૃપાનું પ્રતીક તે સાવિત્રી છે. મેં તમને સાવિત્રીના પ્રતીકનો વ્યાપ બતાવ્યો. આ માત્ર વાર્તા કે કથા નથી. મહાભારતના વન પર્વની અંદર માર્કંડેય ઋષિએ ધર્મરાજાનો શોક દૂર કરવાને માટે 700 પંક્તિમાં જે ગાથા ગાઈ, એ મહાભારત પહેલા થઈ ગયેલી સાવિત્રીની કથા છે. રાજા અશ્વપતિ અને અશ્વપતિની પુત્રી સાવિત્રી, એની વાર્તા એ માર્કંડેય ઋષિએ ધર્મરાજાને સંભળાવી એક દ્રષ્ટાંત તરીકે, જે મહાભારત પહેલા બની ગયેલી કથા છે. અને તેને શ્રી અરવિંદે પ્રતીક તરીકે સ્વીકાર્યું, ફોર્મ્યુલા તરીકે સ્વીકાર્યું. શ્રી અરવિંદે પૂર્વ અને પશ્ચિમના જગતમાં મૃત્યુનો સીમાડો ઓળંગવાને માટેના અનેક દ્રષ્ટાંતો આત્મસાત થયેલા કેમ્બ્રિજ અને માન્ચેસ્ટરમાં. ગ્રીક, લેટિન અને દુનિયાના ધર્મગ્રંથો અને સાહિત્યનો શ્રી અરવિંદે 21 વર્ષની ઉંમરમાં અભ્યાસ કરી દીધો. અને તમામ જ્ઞાન આત્મસાત કરી દીધા પછી શ્રી અરવિંદે પૂર્વના સંસ્કૃત પ્રાકૃત દર્શનનો અભ્યાસ કર્યો. ભારતમાં આવીને, વડોદરામાં આવીને, ત્યાં શ્રી અરવિંદે રૂરુ અને પ્રિયમવદાની કથા પણ જાણીતી હતી, આત્મસાત હતી. અત્રિ અને અનસૂયાની કથા પણ, દ્રષ્ટાંત પણ આત્મસાત હતું. નળ અને દમયંતીનું આખ્યાન પણ આત્મસાત હતું. ભારતમાં બનેલા મૃત્યુનો સીમાડો પેલે પાર જવાને માટેના દ્રષ્ટાંતો શ્રી અરવિંદ જાણતા હતા. એનું લોજિક, એનું વિજ્ઞાન, એની સાધના, એનો યોગ, એનો પરિશ્રમ, એનો કઠોરમાં કઠોર કહી શકાય એવી આત્મસાત કરનારી ગતિ શ્રી અરવિંદને આ વિશિષ્ટ વેલોસિટી જૈન દર્શનની એ પણ આત્મસાત હતી. એ બધાની ઉપર શ્રી અરવિંદે સત્યવાન અને સાવિત્રીના કથાનકને પોતાના પ્રતીક તરીકે સ્વીકાર્યું છે. કારણ કે આ માતાજીને પોંડિચેરીમાં આવ્યા પછી એના અનેક પૂર્વજન્મો યાદ આવ્યા, અને એમાં સૌથી જૂનામાં જૂનો, દૂર કહી શકાય એવા સમયનો પૂર્વજન્મ જે યાદ આવ્યો એ સાવિત્રીનો હતો કે એ વડના ઝાડ નીચે બેસીને મેં સત્યવાનને પુનર્જીવિત કરેલો. એ મૃત્યુની પેલે પાર જવાની સાધના મેં મહાભારતના સમય પહેલા કરી હતી, અને એ મહાભારતના સમયમાં હું રાધા બનીને આવી. એ મહાભારત પછીના સમયમાં હું એ રશિયાની મહારાણી કેથેરીન ધી ગ્રેટ બનીને આવી. એ મહાભારત પછીના સમયની અંદર હું ઇજિપ્તની મહારાણી બનીને આવી, જેણે પહેલો પિરામિડ બાંધ્યો ગાઝા બેલ્ટમાં. આજે ઇજિપ્ત અને પેલેસ્ટાઇન જે જમીનને માટે લડે છે, એ જગ્યાએ ઇજિપ્તની અંદર જે પિરામિડ બાંધવામાં આવ્યો, ગાઝાનો પહેલો પિરામિડ, એ ગાઝાનો પહેલો પિરામિડ મેં ઇજિપ્તની મહારાણી તરીકે બાંધેલો. જોન ઓફ આર્ક તરીકે મેં એક જન્મ વિતાવ્યો. ઝાંસીની રાણી તરીકે એક જન્મ વિતાવ્યો. ચિત્તોડની મહારાણી મીરાબાઈ તરીકે એક જન્મ વિતાવ્યો. અને એ બધા જન્મો વિતાવ્યા પછી પેરિસની અંદર મેલા અલ્ફાન્સો તરીકે જન્મી, અને મેલા અલ્ફાન્સો તરીકે જન્મીને જગદંબા તરીકે મારે આ અતિ મનસને પૃથ્વી પર ઝીલવાને માટે આવતીકાલના રાજા ભાગીરથની ચેતનાને મારા કોષાણુની અંદર પ્રગટ કરવાને માટે હું આ ભારતની ભૂમિમાં આવી. અને માતાજીએ પોતે કહ્યું કે આર્ય સન્નારી હોવાનું મને ગર્વ અને ગૌરવ છે. મારી પાસે ડ્યુઅલ નાગરિકત્વ છે. ફ્રાન્સમાં જન્મ થયો એની હું ફ્રેન્ચ નાગરિક, અને ભારતમાં આવીને મેં એને મારી કર્મભૂમિ બનાવી, મારી સાધના ભૂમિ બનાવી. આ પવિત્રતમ કહી શકાય એવા દેશને મેં મારી આત્માની ચેતનાથી માતૃભૂમિ તરીકે સ્વીકાર્યો. એ આર્યાવર્તની પણ હું આર્ય નારી છું. જે આર્ય નારી તરીકે મેં સાવિત્રીનો જન્મ પણ ભોગ માણ્યો, રાધાનો જન્મ પણ માણ્યો, અને આ જન્મની અંદર મીરા તરીકેનો જન્મ પણ માણીને આ ફરી વખતે મીરાની સાધના કરવાને માટે માનવ જાતની
સાધનાને સંપન્ન કરવાને માટે હું ભારતની ધરતી પર આવી. માતાજી ભારતમાં પધાર્યા 14ની સાલમાં. ગવર્મેન્ટે, ફ્રેન્ચ ગવર્મેન્ટે રહેવા નહીં દીધા, પાછા ચાલી ગયા. 1920ની સાલમાં ભારતમાં પરમેનન્ટ આવ્યા રહેવાને માટે. અને 20ની સાલથી માતાજી 1973ની સાલ સુધી આ દેહની અંદર વિદ્યમાન રહ્યા. અને 20થી 1973ના વર્ષ સુધી આ જગદંબાએ, જેને શ્રી અરવિંદે મહેશ્વરી, મહાલક્ષ્મી, મહાકાળી અને મહાસરસ્વતીનો સાકાર અવતાર કયો, એણે પોંડિચેરીના આ આશ્રમને છોડીને મુંબઈ જવાનો પ્રયાસ નથી કર્યો, તાજમહાલ જોવાનો પ્રયાસ નથી કર્યો, દિલ્હીનો દરબાર જોવાનો પ્રયાસ નથી કર્યો, હિમાલય જોવાનો પ્રયાસ નથી કર્યો, બ્રહ્મદેશ જોવાનો પ્રયાસ નથી કર્યો, અજંટા ઇલોરાની ગુફા જોવાનો પ્રયાસ નથી કર્યો, હિન્દુસ્તાનના કોઈ ગંગાના હરદ્વાર, ઋષિકેશ, બનારસ, વારાણસી કે વિષ્ણુ દેવી જોવાનો પ્રયાસ નથી કર્યો. પોંડિચેરીનો આશ્રમ છોડીને ક્યાંય ગઈ નથી. અને ઠીંગલા પહેરેલી સાડી પહેરીને એણે આજે કરોડો રૂપિયાની અક્ષામત વાળા આશ્રમનું સંચાલન કર્યું અને તેની સ્થાપના કરી. આ સંન્યાસતા જગતમાં આના જેવું કોઈ સંન્યાસ અસ્તિત્વ ધરાવતો નથી. આ ગીતાજીનો અનાસક્ત યોગ. આ જૈન દર્શનની મહાવીર સ્વામી ભગવાનની ઋષભદેવથી ચાલી આવેલી વિતરાગની સાધના, એ વિતરાગની સાધના એણે કરી અને જગતના કરોડો સંતાનોની એ જનેતા બની. અને આવતીકાલના નવા જગતના કરોડો સંતાનોને જન્મ આપનારી એ જગતજનની જગદંબા છે. આ પરિચય શ્રી અરવિંદે સાવિત્રીના પાત્રમાં આપણને કરાવ્યો છે. એ સાવિત્રીનું પાત્ર છે. તમારી આગળ હું કેટલી વાત કરું, ટાઈમ મર્યાદિત છે અને આ તો મહાસાગર છે. માત્ર હું તો તમને આચમન કરાવું છું, પંચામૃત કરાવું છું. પણ આપણી નવી પેઢીએ દુનિયા ગ્રંથને માટે આવતીકાલે તલસશે અને દુનિયા ગ્રંથની ફોર્મ્યુલાનો ઉકેલ લાવવાને માટે આવતીકાલે કરોડો ડોલરની રિસર્ચો કરવામાં આવશે. એવું આ દર્શન શ્રી અરવિંદે ભગવાન અને ભગવતીએ સ્વયં સાધના કરીને પ્રગટ કર્યું છે. પહેલી જ વખત જગતને પાટલે એવો યુગ આવ્યો. રામચંદ્રજીના સમયમાં સીતા પણ ભવાની હતી, આદ્ય શક્તિ હતી, જગદંબા હતી, જગતજનની હતી, અદિતિ હતી. વાલ્મીકીજીએ બતાવ્યું. એણે નિમિત્ત પાત્ર તરીકેનો ધર્મ બજાવ્યો. ભગવાનના પગલે પગલે ચાલી. રામચંદ્રજી વનમાં ગયા તો તેને પગલે વનમાં ગઈ. રામચંદ્રજી સિંહાસન પર બેઠા તો તેને પગલે સિંહાસન પર બેઠી. અને રામચંદ્રજીએ જ્યારે પોતે નિર્વાણ પામવાને માટેનો સંકલ્પ કર્યો ત્યારે એ સીતાજી કોઈના કોઈ નિમિત્ત હેઠળ ધરતીની અંદર સમાઈ ગયા. અગ્નિ પરીક્ષા પણ એણે આપી, રાજવૈભવ પણ એણે માણ્યો. રાજા જનકની સાધનાના પ્રસાદ તરીકે ને વરદાન તરીકે તે અવતરી. રાજા જનક એ વિદેહી હતા, જેનો દેહાધ્યાસ અને દેહનો અધ્યાસ છૂટી ગયેલો, દેહ ભાવ જેનો છૂટી ગયેલો, વિતરાગની અવસ્થા રાજવૈભવમાં રહીને જેણે જીવી જાણી, એને ત્યાં એને એના રાજ દરબારમાં જે પ્રગટ થઈ તે સીતાએ અદિતિ ભગવતી હોવા છતાં નિમિત્ત તરીકેનો ધર્મ બજાવ્યો. બીજા જન્મમાં એ રાધા તરીકે આવી. શ્યામ સુંદરના સાનિધ્યની અંદર ઉભા રહીને એણે નિમિત્ત તરીકેનો ધર્મ બજાવીને રાસલીલાનું નિર્માણ કર્યું. જ્યાં સુધી રાધા પ્રગટ ન થાય, જ્યાં સુધી રાધા સ્થાન ન ગ્રહણ કરે, જ્યાં સુધી રાધા કદમના ઝાડ નીચે ને જમનાના કિનારે આવીને સ્થિર ન થાય, ત્યાં સુધી મુરલીધર શ્યામ સુંદર સામળીઓ મુરલી ન વગાડે અને મુરલી વાગે નહીં, ત્યાં સુધી રાસલીલાનું નિર્માણ ન થાય. રાધાએ આ નિમિત્ત તરીકેનો ધર્મ બજાવ્યો દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણના સમયમાં. સીતા તરીકેનો ધર્મ બજાવ્યો 14 વર્ષ વનવાસ ભોગવીને, અશોક વાટિકામાં રહીને, બ્રહ્મચર્ય અને સંન્યસ્ત પાડીને જીવનનો વૈભવ, રાજાની રામની રાજકન્યા અને રામ જેવા રામની પત્ની, 14 ભુવનનો ધણી જેનો સ્વામી, એની પત્ની તરીકે એણે આ વિતરાગ અને સંન્યાસ ભોગવો. એ મર્યાદા પુરુષોત્તમની પત્ની તરીકે ભોગવેલી એ મહાશક્તિની યાત્રા અને યાતના આ જન્મની અંદર મીરાના પાત્રની અંદર પરિપૂર્ણતાને પામી ગઈ. એ આ સંન્યાસ છે. સીતા પણ તે હતી, રાધા પણ તે હતી, ઝાંસીની રાણી પણ તે હતી અને મીરાબાઈ પણ તે હતી. માટે એણે પોતાનું નામ મેલા અલ્ફાન્સોને બદલે મીરા કરી દીધું અને સહી પણ મીરા તરીકે કરી. કરોડોના દસ્તાવેજની ઉપર, કરોડોના ચેકની ઉપર માતાજીએ મેલાની આલ્ફાન્સોની સહી કરવાને બદલે મીરા તરીકે સહી કરી. અને એ હોવા છતાં એણે એવું સંન્યસ્ત ધારણ કર્યું કે એણે પોંડિચેરીનો આશ્રમ ક્યાંય છોડ્યો નથી. વિમાનમાં નથી બેઠી, હેલિકોપ્ટરમાં નથી બેઠી,
કોઈ રાજ વૈભવના ચામર ઢળાવ્યા નથી, કોઈ જય જયકાર કરાવ્યો નથી, કોઈ ઢોલ નગારા વગાડ્યા નથી, કોઈ જન્મોત્સવ ઉજવાયો નથી કે કોઈ સુવર્ણની તુલા નથી કરી. આવો સંન્યાસ જગતમાં કઈ અસ્તિત્વ ધરાવતો નથી. અને તે પેરિસમાં જન્મી, દુનિયાનું સ્વર્ગ કહી શકાય, અતિશય વૈભવ, જ્યાં વૈભવની કોઈ ચરમ સીમા દેખાય નહીં, એવા વૈભવમાં જન્મેલી આ સન્નારીએ શ્રી અરવિંદના ચરણોમાં સમર્પિત થઈને આ સાધના કરી આવતીકાલની માનવ જાતની જગતજનની બનવાને માટે. એ સાવિત્રીનો પરિચય શ્રી અરવિંદે સાવિત્રીના પાત્રમાં આપ્યો. અને ત્યાં શ્રી અરવિંદે સૌથી પહેલા એ પરિચય આપતા સત્યવાનના મૃત્યુની ક્રાઇસિસ પ્રગટ કરી. જગતના કળિયુગની ક્રાઇસિસને સમાપ્ત કરવાને માટે રાજા સુખદેવજી સમજાવે છે પરીક્ષિતને, એવો યુગ આવશે કે તું જો ફરી વખત જન્મ લઈને આવશે તો તને પશ્ચાતાપ થશે કે મારા સંતાનોને મેં આ વારસો આપ્યો, મારા સંતાનોને મેં આ સમૃદ્ધિ આપી, મારા સંતાનોને મેં આ સામ્રાજ્ય આપ્યું. એવો સમય આવે છે. એટલો કઠિન કાળ એ કળિયુગનો કાળ છે એમ 12મા સ્કંદમાં શ્રીમદ ભાગવતમાં બતાવવામાં આવ્યું. એ કળિયુગને શ્રી અરવિંદે જૈન દર્શનનો આ 5મો આરો એને શ્રી અરવિંદે સમાપ્ત કર્યો. ચોથા અને 5મા આરાની સમાપ્તિની આ ગાથા, એ યુગ આવી ગયો. નવી 24મી પણ વહેલી પ્રગટ થશે અને સતયુગ પણ વહેલો પ્રગટ થશે. એવી શ્રી અરવિંદની આ સાધના એ સ્વયં ભગવાન અને ભગવતીએ કરેલી સાધના છે. અને તે સાધના એ ક્રાઇસિસ ઓફ કોન્શિયસનેસના સમયે થાય છે. જ્યાં સુધી જીવનમાં ક્રાઇસિસ આવતી નથી, જ્યાં સુધી જીવનમાં દુઃખ ઝીકાતું નથી અને જ્યાં સુધી એરણની ઉપર ગણનો ઘા મંડાતો નથી, ત્યાં સુધી જીવનની અંદર કૃપા પ્રગટ થતી નથી. કૃપા ત્યારે જ મળે જ્યારે આ માટી વલોવાય. પ્રેયર એન્ડ મેડિટેશન્સનો આપણે સવારે સ્વાધ્યાય કરીએ છીએ, એમાં માતાજીએ એક પ્રાર્થના લખી છે. શ્રી અરવિંદે એનું ટ્રાન્સલેશન કર્યું છે. મેટર હેઝ ગોટ ટુ બી વિગરસલી ચર્ન્ડ so as to manifest the light and the life divine. આ માટીને વલોવવી પડે છે, વિગરસલી, મર્સીલેસલી, દયાહીન થઈને આ માટીને વલોવવી પડે. અને આ માટી જ્યારે વલોવાય દયાહીન થઈને, ત્યારે એમાંથી નવનીત આપોઆપ પ્રગટ થાય. અને જે નવનીત પ્રગટ થાય એ કૃપાનું પ્રતીક છે, વરદાનનું પ્રતીક છે, એ ઐશ્વર્યનું પ્રતીક છે, આધ્યાત્મિક સંપત્તિનું પ્રતીક છે. અને ભક્ત, સાધક, જ્ઞાની, તપસ્વી, યોગી અને ઋષિ એ પ્રગટ થયેલા નવનીતને પરમાત્માના ચરણોમાં અર્ઘ્ય તરીકે અને પ્રસાદ તરીકે સમર્પિત કરે છે. જે અવસ્થાને શ્રી અરવિંદે નામ આપ્યું ટોટલ સરેન્ડર વિધાઉટ રિઝર્વેશન. એ પ્રસાદની ઉપર, એ નવનીતની ઉપર પણ વલોવનારનો અધિકાર નથી, વલોવાનારનો પણ અધિકાર નથી, વલોવાના સાધનનો પણ અધિકાર નથી, અને જે સમયે વલોવાય છે તે સમયનો પણ અધિકાર નથી. એની પર અધિકાર જો હોય તો તે માત્ર ને માત્ર પરમાત્માનો છે. અને પરમાત્માને જ્યારે નવનીત સમર્પિત કરી દેવામાં આવે ત્યારે 14 ભુવનનો ધણી એ તાંદુલ તરીકે પણ સ્વીકારે, અને માખણ તરીકે પણ સ્વીકારે, અને 56 ભોગ તરીકે પણ સ્વીકારે. એ ડિવાઇન મેટર છે જે આવતીકાલે આપણા નવયુવાનને ત્યાં આવનાર સંતાનોના જીનેટિક્સ તરીકે પ્રગટ થશે. એ શ્રી અરવિંદ અને મધરની સાધના છે. પણ તે ક્રાઇસિસમાં પેદા થાય. જે દિવસે સત્યવાનનું મૃત્યુ થાય તે દિવસે સાવિત્રી આ અવસ્થાએ પહોંચી. અને તે અવસ્થાએ શ્રી અરવિંદે સાવિત્રીનો પરિચય કરાયો. ધી ગ્રેટ વર્લ્ડ મધર નાઉ ઇન હર એરોસ. સાવિત્રીના આંતરચેતનાના પ્રદેશમાં આ જગદંબા આખી આખી પ્રગટ થઈ, મહાકાળી પ્રગટ થઈ. મેં આપને કહ્યું મહાકાળીની શક્તિપીઠ બનશે તે દિવસે ભારત અખંડ ભારત બની જશે. આ ચોથો પાયો સ્થિર થાય છે. નારદે જોયેલું દર્શન વૃષભનું, 4 પાયાનો બળદ, 4 પાયાનો વૃષભ, એનો એક જ પાયો સ્થિર છે કળિયુગમાં સત્યની ઉપર. એ 4 પાયાના વૃષભને બીજા 3 પગ પણ પ્રગટ થાય, એના 4 પાયા સ્થિર થાય છે આ 4 શક્તિપીઠ. અને 4 શક્તિપીઠ સ્થિર થાય ત્યારે આ દેશ જગતગુરુ બની જાય. જેને માટે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી અરવિંદે ગીતાજી હાથોહાથ 1909ની સાલમાં આપી. અને એ પ્રગટ થતા શું થશે, એ પ્રગટ કઈ રીતે થશે, અને એ પ્રગટ કરવાને માટે શ્રી અરવિંદ પોતાનું આત્મવૃતાંત અને મધર પણ પોતાનું આત્મવૃતાંત પ્રગટ કરે છે. તે શ્રી અરવિંદનો રાજા અશ્વપતિનો યોગ અને મધરનો આ સાવિત્રીનો યોગ આ 24,000 પંક્તિમાં પ્રગટ કરવામાં આવ્યો છે. આ આવતીકાલનું આર્ષ દર્શન છે.
આપણે તેનું આચમન કરીએ છીએ. પણ સદભાગી છીએ આપણે કે એ શબ્દ ભગવાનની વાણી આપણી ચેતનાને સ્પર્શે છે. રાજીવે અને બિપિનભાઈએ 500 માણસોને આમંત્રણ આપ્યું હશે આ વિભા જામની ધરતી પર, પણ એનો કોલ જેને થયો તે જ અહીંયા આવ્યા. અહીંના બી બહાર રહી ગયા, બહારના અહીંયા આવ્યા. પહેલી વખત કદાચ આ પગથિયા તમે ચડ્યા હશો અને અહીંયા રોજ આવતા હતા તે બહાર જતા રહ્યા, ગમે તે કારણ. આ નિમિત્ત છે. પુણ્ય પ્રાપ્ત કરવું એ પણ નિમિત્ત, કૃપા પ્રાપ્ત કરવી તે પણ નિમિત્ત, કૃપાથી વંચિત રહી જવું તે પણ નિમિત્ત, અને કૃપાથી દૂર રહી જવાનો સમય પ્રાપ્ત કરવો તે પણ નિમિત્ત, અને કૃપાથી બહાર જવાને માટેની સ્પેસ પ્રાપ્ત કરવી તે પણ નિમિત્ત. નવરા નથી આપણે, આપણી પાસે ટાઈમ નથી.